જય સ્વામિનારાયણ મિત્રો, કેમ છો? મજામાં? ચલો હવે આપણે હેલો આલ્કેનની હેલો એની અંદર CX બંધનો સ્વભાવ જોઈએ. CX બંધનો સ્વભાવ. ઓકે, જો આજે CX બંધ કરી એમાં કાર્બન અને આ હેલોજન વચ્ચે સહસંયોજક બનશે, બરાબર છે? એમાં જે હેલોજન છે, એ હેલોજનની વિદ્યુત ઋણતા વધુ છે, જ્યારે કાર્બનની વિદ્યુત ઋણતા કેવી છે? ઓછી છે. જેની વિદ્યુત ઋણતા વધુ હોય, વિદ્યુત ઋણતા એટલે શું? ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા. તો જે બંધના જે ઇલેક્ટ્રોન પ્રત્યે હેલોજન છે ને એનું આકર્ષણ વધારે છે, એટલે આ બંધનું ઇલેક્ટ્રોન હેલોજન તરફ ખસી જાય, રાઈટ? અને હેલોજન ઉપર આંશિક ઋણ ભાર આવશે અને કાર્બન ઉપર આંશિક ધન ભાર આવશે, એટલે આ બંધ ધ્રુવીય બનશે. ધ્રુવીય મતલબ ધ્રુવીય સ્વભાવ કહેવાય. કયો સ્વભાવ કહેવાય? ધ્રુવીય સ્વભાવ કહેવાય, બરાબર છે? મતલબ CX બંધનો જે સ્વભાવ છે ને એ ધ્રુવીય સ્વભાવ છે. હવે આપણી પાસે આ રીતે બનશે છે CF બંધ, રાઈટ? CCl બંધ, રાઈટ? CBr બંધ અને CI બંધ થયો, બરાબર છે? હવે તો હું જોઉં કે આમાં કેવું છે, કાર્બન અને ફ્લોરિન, એમાં આ કાર્બન છે, ચલો, રાઈટ? આ કાર્બન છે, ચલો, આ ફ્લોરિન, આ ક્લોરિન, આ બ્રોમિન અને આ આયોડિન, રાઈટ? તમે સમજી શકો છો અહીંયા જે બતાવું છું ત્યારે ત્યાંથી જો કે તમે ઉપરથી નીચે જાઓ ને એટલે હેલોજન પરમાણુ છે ને એમાં કદમાં વધારો થાય. આ તો કાર્બન છે ને કાર્બનનું તત્વ સરખું કહેવાય દરેકમાં, પણ હેલોજનનું જે કદ ખરી ને એ વધે છે. જો હેલોજનનું કદ શું થાય છે? વધે છે, રાઈટ? એટલે ઉપરથી નીચે જાઓ ને એમ બંધ લંબાઈ વધે. જો બંધ લંબાઈ વધે, બંધ લંબાઈ વધે, બંધ તોડવા માટે ઉર્જા તમારે ઓછી આપવી પડે, એટલે બંધ એન્થાલ્પી ઘટે. બંધ એન્થાલ્પી ઘટે, બરાબર છે? તો અહીંયા બંધ તોડવા માટે ઉર્જા ઓછી આપવી પડે. આ ઇઝીલી બંધ તૂટી જાય. બંધ ઉર્જા ઘટે, બંધ એન્થાલ્પી ઘટે, બંધ લંબાઈ વધે, બરાબર છે? તો સાદી ભાષામાં આમાં વધુ બંધ લંબાઈ અહીંયા હશે અને સૌથી ઓછી બંધ લંબાઈ ક્યાં હશે? અહીંયા હશે, બરાબર છે? તો આ બંધ તોડવા માટે ઉર્જા કેવી આપવી પડશે? વધારે. આ બંધ તોડવા માટે ઉર્જા કેવી આપવી પડશે? ઓછી આપવી પડશે. એટલે આમાં બંધ સૌથી વધુ મજબૂત કયો? આ રહ્યો. અને સૌથી ઓછો મજબૂત બંધ આ કહેવાય, બરાબર છે? એટલે એક આ કોન્સેપ્ટ તમારે યાદ રાખવાનો કે પરીક્ષામાં તમારે MCQના સંદર્ભમાં પૂછાય, રાઈટ? એટલે CX બંધનો સ્વભાવ કેવો છે? તો કે ધ્રુવીય. કારણ કે CX બંધમાં હેલોજનની વિદ્યુત ઋણતા વધારે છે, કાર્બનની વિદ્યુત ઋણતા વધારે ઓછી છે. જે પરમાણુની વિદ્યુત ઋણતા વધુ હોય એ પરમાણુ તરફ ઇલેક્ટ્રોન ખસે, એટલે હેલોજન ઉપર આંશિક ઋણ ભાર આવશે અને કાર્બન ઉપર આંશિક ધન ભાર આવશે, એટલે બંધ ધ્રુવીય બને, એટલે ધ્રુવીય સ્વભાવ કહેવાશે. CF, CCl, CBr અને CI ધ્રુવીય બંધ છે બધા, બરાબર છે? હવે સૌથી વધુ બંધ લંબાઈ અહીંયા છે CI બંધની,
બંધ લંબાઈ વધુ છે. બંધ લંબાઈ વધુ હોય ને તો એની બંધ એન્થાલ્પી ઓછી હોય, બંધ થવા માટે ઓછી ઉર્જા આપે. એટલે સૌથી વધુ મજબૂત બંધ કયો છે? CF બંધ. એ સૌથી વધુ મજબૂત બંધ કહેવાશે. રાઈટ. ચલો હવે જે કોન્સેપ્ટ આવશે એમાં શું છે? હેલો આલ્કેનની બનાવટ. ફર્સ્ટ આપણે જોઈશું હેલો આલ્કેનની બનાવટ. હેલો આલ્કેનની બનાવટ. રાઈટ. કમ્પ્લીટ. હવે હેલો આલ્કેન તમારે બનાવવા માટે શું કરવું પડશે? પહેલી આલ્કોહોલમાં. શેમાંથી? આલ્કોહોલમાંથી. આલ્કોહોલ છે એટલે R બોન્ડ OH, અને એમાં તમારે બનાવવાનું છે RX. રાઈટ. એટલે આ જે OH ખરી, OH, એ OH નું વિસ્થાપન તમારે X વડે કરવાનું છે. OH નું વિસ્થાપન કોના વડે કરવાનું? X એટલે કે હેલોજન વડે કરવાનું છે. હેલોજન વડે. તો OH નું વિસ્થાપન તમે હેલોજન વડે કરો તો આલ્કોહોલમાંથી હેલો આલ્કેન તમને મળશે. રાઈટ. તો OH નું વિસ્થાપન કરવા માટે, OH નું વિસ્થાપન હેલોજન વડે કરવું હોય તો આપણે હેલોજન ધરાવતી જે પ્રક્રિયક હોય ને એવા પ્રક્રિયકનો ઉપયોગ કરવો પડે કે જે પ્રક્રિયકની અંદર હેલોજન હોય. બરાબર છે. તો જોઈ લઈએ કેટલી પ્રક્રિયા છે, આપણે બતાવી દીધું. એક ZnCl2 પ્લસ HX. તો HX વડે પ્રક્રિયા કરો હેલોજન એસિડ વડે, OH નું વિસ્થાપન હેલોજન વડે થશે. રાઈટ. સેકન્ડ આલ્કોહોલનું NaX વત્તા H2SO4 સાથે, સોડિયમ હેલાઇડ ને H2SO4 સાથે પ્રક્રિયા કરવી આલ્કોહોલની. થર્ડ PX3 સાથે, 4 PX5 ફોસ્ફરસ ટ્રાઇહાઇડ, ફોસ્ફરસ પેન્ટાઇહાઇડ, અને 5 SOCl2 સાથે પિરિડીન ઉદ્દીપકની હાજરીમાં તમે ગરમ કરો. તો આટલા પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરશો ને આલ્કોહોલ, તેમાં OH નું વિસ્થાપન હેલોજન વડે થશે. ZnCl2 પ્લસ HX સાથે ગરમ કરો, સોડિયમ હેલાઇડ પ્લસ H2SO4, ફોસ્ફરસ ટ્રાઇહાઇડ, ફોસ્ફરસ પેન્ટાઇહાઇડ અને SOCl2 સાથે પ્રક્રિયા કરો તો આલ્કોહોલના જે OH નું વિસ્થાપન કોના વડે થશે? તો કે હેલોજન વડે થશે. રાઈટ. સ્ટેપ બાય સ્ટેપ આપણે જઈએ ત્યારે આ પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરીશું. રાઈટ. ચલો પહેલી પ્રક્રિયા આલ્કોહોલ જે છે, આલ્કોહોલ R બોન્ડ OH. બરાબર છે. એની નિર્જળ ZnCl2 પ્લસ HCl સાથે પ્રક્રિયા કરી. નિર્જળ ZnCl2 ની હાજરીમાં HCl સાથે પ્રક્રિયા કરીએ તો આ જે OH ખરી એ OH દૂર થશે અને આ જે HCl પ્રક્રિયામાં ભાગ લેશે અને Cl અહીંયા જોડાશે. OH HCl ના H સાથે આવશે. OH અને આ H બરાબર, એટલે H2 બનશે અને એ OH દૂર થાય છે, OH વિખૂટો પડે છે અને OH નું સ્થાન Cl લેશે એટલે RCl બનશે. ક્લોરો આલ્કેન. રાઈટ. ક્લોરો આલ્કેન. તો એક આ રિએક્શન જોજો. બરાબર છે. પણ આ જે પ્રક્રિયા છે ને
કારણ કે આલ્કોહોલ છે આપણી પાસે 3 પ્રકારના છે: પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ અને તૃતીયક આલ્કોહોલ. બરાબર છે? પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ. એની આપણે હેલોજન એસિડ સાથે પ્રક્રિયા કરીએ છીએ તો એ દરેકમાં અવલોકન જુદું જુદું મળશે. આ પ્રક્રિયા કરીને એ પ્રાથમિક આલ્કોહોલ સાથે મુશ્કેલ છે, દ્વિતીયક આલ્કોહોલ સાથે ધ્યાની છે અને તૃતીયક આલ્કોહોલ સાથે ઝડપી પ્રક્રિયા થાય છે. એટલે આલ્કોહોલ સાથે છે ને આ પ્રક્રિયા તમે જોઈ શકો છો કે પ્રાથમિક આલ્કોહોલ સાથે મુશ્કેલ છે, દ્વિતીયક આલ્કોહોલ સાથે ધીમી છે અને તૃતીયક આલ્કોહોલ સાથે ઝડપી છે. તો આલ્કોહોલની પરખ કરી શકાય આ પ્રક્રિયા વડે. આ પ્રક્રિયા વડે તમે જે આલ્કોહોલ છે, એ આલ્કોહોલની શું કરી શકાય? પરખ કરી શકાય પ્રયોગશાળામાં આલ્કોહોલની પરખ કરી શકો છો. આ કસોટીને આપણે લ્યુકાસ કસોટી કહેવાય. કઈ કસોટી કહેવાય? લ્યુકાસ કસોટી કહેવાય. તો એના માટે તમે શું કરશો? ધ્યાન આપજો ખાસ કે સપોઝ એક બીકરની અંદર તમને આલ્કોહોલ આપેલો છે. બીકરની અંદર તમે શું આપેલું છે? આલ્કોહોલ આપેલો છે. આલ્કોહોલ. પણ આ આલ્કોહોલ 1 ડિગ્રી છે કે 2 ડિગ્રી છે કે 3 ડિગ્રી છે એની તમારે ચકાસણી કરવી છે. 1 ડિગ્રી છે કે 2 ડિગ્રી છે કે 3 ડિગ્રી છે એની તમારે શું કરવી? ચકાસણી કરવી છે. તો એના માટે તમારે આ કસોટી આવે. તો એના માટે તમારે શું કરવું પડે કે આલ્કોહોલમાં તમારે નિર્જર ZnCl2 ઉમેરો અને HCl સાથે પ્રક્રિયા કરો. અને ખૂબ જ કાળજીપૂર્વક તમે શું કરો? ગરમ કરો. જો મિશ્રણની સપાટી પર આ જે મિશ્રણ છે એ મિશ્રણની સપાટી પર પહેલું લોકો જો તરત જ તૈલી બિંદુ મળે તો પ્રક્રિયા ઝડપી થઈ. તો તમારે સમજી લેવાનું તૃતીયક આલ્કોહોલ છે. બરાબર? તૃતીયક આલ્કોહોલ છે. જો 5 મિનિટ બાદ દ્રાવણ દૂધિયું બને, કેવું બને? દૂધિયું બને તો પ્રક્રિયા ધીમી થઈ, બરાબર? 2 ડિગ્રી આલ્કોહોલ છે. અને જો લાંબા સમય સુધી મિશ્રણ એમ જ રહે, તેમનું તેમ જ રહે તો મતલબ પ્રક્રિયા મુશ્કેલ છે, પ્રક્રિયા થતી નથી, મતલબ પ્રાથમિક આલ્કોહોલ છે. મતલબ HCl સાથે ની પ્રક્રિયાનો ક્રમ આ રીતનો છે: 3 ડિગ્રી, > 2 ડિગ્રી, > 1 ડિગ્રી આલ્કોહોલ. તો સૌથી ઝડપી પ્રક્રિયા કોની થાય છે? 3 ડિગ્રી આલ્કોહોલની. સૌથી મુશ્કેલ પ્રક્રિયા કોની સાથે છે? તો કે 1 ડિગ્રી આલ્કોહોલ સાથે. તો પ્રયોગશાળામાં તમને આલ્કોહોલ આપેલું છે પણ 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી તમને ખબર નથી. તો એની નિર્જર ZnCl2 સાથેની હાજરીમાં HCl સાથે તમે ખૂબ જ કાળજીપૂર્વક ગરમ કરો. જો મિશ્રણની સપાટી પર તમને તૈલી બિંદુ જોવા મળે તરત જ તો તમારે સમજી લો પ્રક્રિયા ઝડપી થઈ, મતલબ તૃતીયક આલ્કોહોલ હાજર છે. જો 5 મિનિટ બાદ દ્રાવણ દૂધિયું બને તો તમારે સમજી લેવાનું કે દ્વિતીયક આલ્કોહોલ છે. અને જો કશું ના થાય, કોઈ ફેરફાર ના થાય તો તમારે સમજી લો કે પ્રક્રિયા મુશ્કેલ છે, પ્રક્રિયા થતી નથી, મતલબ પ્રાથમિક આલ્કોહોલ હાજર છે. અને લ્યુકાસ કસોટી કહેવાશે. અને આના પર આધારિત MCQ નીટમાં તમને પૂછાય. શેમાં? નીટ. બરાબર? સો મોસ્ટ આઈબી પ્રશ્ન છે. રાઈટ? એક આ છે લ્યુકાસ કસોટી સમજાય. રાઈટ? ચલો હવે નેક્સ્ટ કોન્સેપ્ટ બીજું છે સેકન્ડ. ચલો મારી પાસે આલ્કોહોલ છે, આર્ગોન છે. એની પહેલી PX3 સાથે પ્રક્રિયા કરું.
આલ્કોહોલની pH3 સાથે, રાઈટ. પછી આલ્કોહોલની pH5 સાથે, પછી આલ્કોહોલની થાયોનિલ ક્લોરાઇડ સાથે, રાઈટ. જો pH3 સાથે ગરમ કરો, pH5 સાથે ગરમ કરો, SOCl2 સાથે ગરમ કરો, પણ અહીંયા તમારે પિરિડીન ઉદ્દીપકની હાજરી જોઈશે SOCl2 સાથે. તો સ્ટેપ બાય સ્ટેપ આ ત્રણ પ્રક્રિયા તમારી સમક્ષ મેં તમને રજૂ કરી છે, પણ એકદમ ઇઝી છે. આ ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ છે, રાઈટ. ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો આ જે OH નું વિસ્થાપન છે એ X વડે થશે. પણ ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથે પ્રક્રિયા કરો ત્યારે તમારે કાળજી રાખવાની કે અહીંયા હેલિયમની સંખ્યા 3 છે, 3 મોલ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરવી પડે. તો મતલબ 3 મોલ તમને RH મળશે, હેલો આલ્કેન, રાઈટ. હેલો આલ્કેન, રાઈટ. 3 OH આપણે કાઢી મૂકીએ, 3 OH નીકળી ગયા, અને 3 OH નું સ્થાન કોણ લેશે? 3X લેશે. વધ્યું શું બીજું? P. તો 3 OH માં 3H છે અને 3 O છે. 3 OH ની અંદર શું છે? 3H, 3 O છે, રાઈટ. અને આ P વધ્યું એટલે H3PO3, H3PO3 ફોસ્ફરસ એસિડ બને, ફોસ્ફરસ એસિડ બને, રાઈટ. પણ pH સાથે જ્યારે પ્રક્રિયા કરો ત્યારે ધ્યાનમાં રાખવાનું કે આપણે એવું ના માનતા કે અહીંયા X3 છે એટલે 3 મોલ આલ્કોહોલ લઈએ, તો અહીંયા X5 છે તો 5 મોલ આલ્કોહોલ લઈએ. આલ્કોહોલ તમારે એક જ મોલ લેવાનું છે, કારણ કે આમાં એક જ ઓછી વિસ્થાપન એક જ હાઇડ્રોજન વડે થશે. એટલે RH તો તમને મળશે જ, રાઈટ. બરાબર ને? પણ આવું વધ્યું શું? તો pX4 વધી ગયું, એક X નીકળી ગયો અને કાર્ય OH છે. તો આમાંથી એક H સાથે એક X ઉડી છે એટલે HX, રાઈટ. એટલે એક H નીકળી ગયો અને એક X ઉડી, અને O વચ્ચે એટલે POX3 વધશે, વત્તા POX3 આ રિપ્રેઝન્ટેશન છે, રાઈટ. મળી ગયું હેલો આલ્કેન. ચલો SOCl2 છે તો આ ઉચ્ચ વિસ્થાપન એક Cl વડે થશે એટલે આરસી ક્લોરો આલ્કેન, ક્લોરો આલ્કેન મળશે, બરાબર. તો OH નીકળી ગયો એટલે એક Cl નીકળી ગયો, SOCl છે. એક Cl ક્યાં ગયો? તો અહીંયા આવતો રહ્યો એટલે SOCl વધ્યું અને આ OH નીકળી ગયો એટલે HCl અને SOCl, SO2 અને HCl, રાઈટ. HCl વત્તા SO2. પણ આ ત્રણ બધી અગત્યની પ્રક્રિયા કઈ? તો અગત્યની પ્રક્રિયા થશે. કેમ? કારણ કે આ પ્રક્રિયામાં શું છે કે HCl અને SO2 એક ગેસિયસ છે એટલે ઉડી છે એટલે મુખ્યની પર તમને હેલો આલ્કેન તમને ત્રણ પ્રક્રિયા જોઈ શકો છો, રાઈટ. બરાબર. ચલો એક્ઝામ્પલ તમને અહીં આપી દઉં તો તમને ખ્યાલ આવી જશે. આપણે ઇથેનોલની પ્રક્રિયા તમને બતાવીએ. ઇથેનોલ તરીકે CH3 CH2 OH કોણ છે બધા આવ્યો? ઇથેનોલ, રાઈટ. ચલો એની PCl3 સાથે પ્રક્રિયા બતાવો, એની સાથે તમે પછી CH3 CH2 OH એની આપણે બતાવીએ PCl5 સાથે પ્રક્રિયા, ઓકે. અને CH3 CH2 OH એની પિરિડીન ઉદ્દીપકની હાજરીમાં SOCl2 સાથે પ્રક્રિયા બતાવી, ઓકે. તો તમે દરેક હોશિયાર છો, તમે દરેકને આ પ્રક્રિયા આવડી ગઈ છો. જ્યારે ધ્યાનથી જોજો, અહીં OH નું વિસ્થાપન કોના વડે? Cl. પણ PCl3 સાથે પ્રક્રિયા બતાવો ત્યારે Cl3 છે એટલે 3 મોલ જોઈશે,
એટલે 3 મોલ શું મળશે? CH3CH2Cl, ક્લોરોઇથેન, રાઈટ? ક્લોરોઇથેન એટલે 3 Cl અહીંયા આવતા રહેજો, 3 Cl, રાઈટ? એટલે વધ્યો P અને 3 OH બીજા વધશે, 3 OH એટલે H3PO3, 3 H અને 3 O, રાઈટ? P છે, 3 H છે અને 3 O છે એટલે H3PO3, 3 OH માં 3 H અને 3 O એટલે H3PO3, રાઈટ? H3PO3 આ પ્રકાશ મળશે. ચલો PCl5 સાથે આપણે જ્યારે પ્રક્રિયા કરીએ ત્યારે 5 મોલ ની જોઈએ, એક જ મોલ જોઈશે એટલે એક OH નું વિસ્થાપન 1 Cl વડે થશે એટલે CH3CH2Cl ક્લોરોઇથેન, રાઈટ? ક્લોરોઇથેન જે છે ને આ IUPAC નામ છે, ક્લોરોઇથેન, અને અથવા ઇથાઇલ ક્લોરાઇડ, રાઈટ ને બેટા? ઇથાઇલ ક્લોરાઇડ. તો આ OH નીકળી ગયો અને PCl4 વધ્યું, PCl4. તો એક H અને એક Cl વત્તા HCl અને બીજું શું વધે? POCl3. ઓકે, ચલો અહીંયા OH ની વિસ્થાપન 1 Cl વડે થશે એટલે CH3CH2Cl એટલે OH નીકળી ગયો અને એ વધ્યું SOCl એટલે HCl અને SO2 પ્લસ HCl વત્તા SO2 એટલે ક્લોરોઇથેન અથવા ઇથાઇલ ક્લોરાઇડ. આ પ્રક્રિયા આ એક્ઝામ બરાબર છે, બોર્ડની એક્ઝામમાં પ્રશ્ન પૂછી ગયો કે આલ્કોહોલની PCl3 PCl5 અને SOCl સાથેની પ્રક્રિયા તો તમારી સમક્ષ છે. આમાંથી અહીંયા વધારે યોગ્ય છે કેમ કે આ પ્રક્રિયા છે SOCl સાથેની પ્રક્રિયામાં શું છે કે HCl અને SO2 એ વાયુ સ્વરૂપે ઉત્પન્ન થાય એટલે વાયુ સ્વરૂપે ઉત્પન્ન થાય તો નીકળી જાય એટલે તમે અહીંયા મુખ્ય નિપજારી મળશે, રાઈટ? એક આ કોન્સેપ્ટ ઓકે જોઈ લો. મોસ્ટ આઈપી પ્રશ્ન લાગી જાય. ઘણા બધા એક્ઝામ્પલ આલ્કોહોલ તરીકે આપણે ઇથેનોલ લઈએ, મિથેનોલ લઈએ, પછી ફિનોલની પણ પ્રક્રિયા તમને બતાવેલી છે. પછી આપણે એરોમેટિક જ્યારે હેલો એરિન બનાવીશું ત્યારે આવશે. આ હેલો આલ્કેનની વાત ચાલે છે, બરાબર છે? ઓકે બેટા, ચલો આટલા સુધી રાખો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ પ્રક્રિયા શીખીશું. ઓકે, જય સ્વામિનારાયણ. અને પ્રેક્ટિસ પાઠ પર કરજો, પ્રક્રિયા તમને આવડી જશે. જય સ્વામિનારાયણ.